હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરશું ડાયાબિટીસ અને ડેન્ટલ ટ્રીટમેન્ટ વિશે. ડાયાબિટીસ એ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે અને ખૂબ જ કોમન જોવા મળે છે કે 10માંથી 8 લોકોને ડાયાબિટીસ જોવા મળે છે. તો શું ડાયાબિટીસવાળા દર્દીમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ સક્સેસફુલ છે? અથવા તો ડાયાબિટીસવાળા લોકોને દાંત અને પેઢાના શું પ્રોબ્લેમ વધારે થાય છે? તો આજે આપણે એના વિશે જાણીએ. ડાયાબિટીસવાળા લોકોને મેઇન 3 પ્રોબ્લેમ્સ થતા હોય છે, જેમને દાંતનો સડો, પાયોરિયા અને ફંગલ ઇન્ફેક્શન, આ 3 વધુ થતા હોય છે. તો આપણે જાણીએ કે ડાયાબિટીસ જે લોકોને હોય એમને દાંત અને પેઢાની પ્રોબ્લેમ વધારે કેમ હોય છે. બિકોઝ કે ડાયાબિટીસવાળા લોકોમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે, એટલે કે એમની લાળમાં પણ શુગર અને સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, કે જેથી તેમને દાંતનો સડો ફ્રિકવન્ટલી કોમન થતો હોય છે. અને શુગર લેવલ વધવાથી બેક્ટેરિયા ડેવલપ થાય છે કે જે પ્લાકમાં કન્વર્ટ થાય છે. અને જો આ પ્લાક સમયસર દૂર કરવામાં ન આવે તો એ દાંતની અને પેઢાની આજુબાજુ છારીનું પ્રમાણ વધારે છે, અને જેના લીધે ડાયાબિટીસવાળા લોકોમાં પાયોરિયાનો પ્રોબ્લેમ છે સરેરાશ લગભગ બધામાં જોવા મળે છે. બીજું કે ડાયાબિટીસવાળા લોકોમાં ફંગલ ઇન્ફેક્શન પણ વધારે જોવા મળે છે, જેમ કે કેન્ડિડા આલ્બિકન્સ ફંગસ ડેવલપ થાય છે અને એના લીધે એમને ફંગલ ઇન્ફેક્શન થાય છે, કે જેને નોર્મલી ઓરલ થ્રસ કહેવામાં આવે છે, કે જેમાં ડ્રાય માઉથ થાય છે અને મોઢામાં લાળનું પ્રમાણ ઓછું થઈ જાય છે. અમુક કન્ડિશનમાં ઓરલ થ્રસના લીધે એમને ગળે ખોરાક ઉતારવામાં પણ તકલીફ પડે છે, ગળામાં પેઇન થાય છે અને મોઢામાં વ્હાઇટ ચાંદા પણ પડે છે. તો ડાયાબિટીસવાળા પેશન્ટમાં આ પ્રોબ્લેમ ના થાય એના માટે એમને પ્રોપરલી ઓરલ હાઇજીન મેન્ટેન કરવું ખાસ જરૂરી છે અને મોઢાની સંભાળ રાખવી જોઈએ, કે જેથી તમે ડેન્ટિસ્ટ પાસે એવરી 6 મંથ તમારું ચેકઅપ કરાવી શકો, અને જો શરૂઆતના જ કોઈ સિમ્ટોમ્સ હોય તો તમને ખ્યાલ આવે તો તમે આગળ એમની પ્રોપર કેર લઈ શકો છો. હવે આપણે જોશું કે ડાયાબિટીસવાળા પેશન્ટમાં દાંત કાઢવો, સર્જરી કરવી અથવા તો રૂટ કેનાલ કરવી તો કેટલી સક્સેસફુલ છે, અને આપણે કંઈ પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ તો શું કેર લેવી જોઈએ. જનરલી આપણે ડેન્ટલ ટ્રીટમેન્ટ બધી જ થઈ શકે છે, કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી, પરંતુ પેશન્ટના બેટર ઓરલ હાઇજીન માટે આપણે અમુક કેર લેતા હોઈએ છીએ. જેમ કે ડેન્ટલ ટ્રીટમેન્ટ પહેલાં એમને માઉથવોશનો યુઝ કરવો જોઈએ, પ્રી એન્ટીબાયોટિક જે ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એ લેવી જોઈએ, અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં હોવું ખૂબ જરૂરી છે. દરેક ડેન્ટલ ટ્રીટમેન્ટ થઈ શકે છે, પરંતુ જો ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો દર્દીને ક્રિટિકલ કન્ડિશનમાંથી આપણે બચાવી શકીએ છીએ. જો અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસના લીધે પેશન્ટમાં રૂઝ જનરલી નોર્મલ પીપલ કરતાં થોડી ઓછી આવે. જે લોકોને ડાયાબિટીસ હોય એમને દાંત કઢાવ્યો હોય કે સર્જરી કરી હોય તો એમને રૂઝ આવવામાં નોર્મલ જે આપણે ટાઈમ લાગતો હોય એનાથી થોડો વધારે ટાઈમ લાગે છે. તો એ લોકોએ એ દરમિયાન એનું પ્રોપર ઓરલ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ, કે જેથી એમને સેકન્ડરી ઇન્ફેક્શન ન થાય. આ બધા કારણોને લીધે કોઈ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કર્યા પહેલાં એમને ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવો ખાસ જરૂરી છે, અને જો ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય તો એમના ફિઝિશિયન પાસે ચેકઅપ કરાવી અને પ્રોપરલી એની મેડિસિન સ્ટાર્ટ કરી અને પછી જ આપણે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ બધું ફાયદાઓ દર્દી માટે જ સારું છે, કારણ કે એમના જો બોડીની નેચરલ રિસ્પોન્સ જનરલી ઓછો હોય તો આપણે ગમે એટલી સારી ટ્રીટમેન્ટ કરીએ તો જે નેચરલ હિલિંગ છે એ જનરલી લેટ જ થવાનું છે. જે લોકોને ડાયાબિટીસ હોય એ પણ નોર્મલ દાંતની બધી જ ટ્રીટમેન્ટ એનામાં થઈ શકે છે, બધી સક્સેસફુલ જ છે, પરંતુ એમને થોડી કેર લેવી જરૂરી છે.